નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ। એલસીબી પોલીસે 11.39 લાખનો વિદેશી દારૂ અને બિયર સાથે 2 શખ્સોની ધરપકડ કરી। બોટાદ એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરતા પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। પોલીસે રતનપર નજીક નાના ભડલા ગામના માર્ગ પરથી એક બ્રેઝા કારને રોકીને તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1701 બોટલ કિંમત ₹6,07,742 અને 209 નંગ બિયરના ટીન કિંમત 24,444 જપ્ત કર્યા છે। આ ઉપરાંત 5 લાખની કિંમતની બ્રેઝા કાર અને 8,000ની કિંમતના 2 મોબાઈલ મળી કુલ ₹11,39,986નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના 2 શખ્સોની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીમાં ખરાડી ગામના પ્રદીપભાઈ અનકભાઈ જળુ અને ઢીકવાળી ગામના અરવિંદભાઈ ગોરધનભાઈ બારૈયાનો સમાવેશ થાય છે। એલસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂની હેરાફેરી પાછળનું નેટવર્ક શોધવા તપાસ શરૂ કરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।